નમસ્કાર મિત્રો સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ 5 જગ્યાએ જો તલ હોય તો આવા વ્યક્તિ ભાગ્યશાળી પણ માની શકાય છે। તેના જીવનમાં ધનની પ્રાપ્તિ પણ થાય છે, વિદેશથી પણ લાભ થાય છે। આ 5 જગ્યા કઈ છે? સૌથી પહેલી જગ્યા છે જમણા કપાળમાં। જમણી સાઈડ કપાળની અંદર તલ હોય તો આવા વ્યક્તિ ભાગ્યશાળી માની શકાય છે। સાથે જમણી સાઈડ ગાલમાં જો તલ હોય તો આવા વ્યક્તિ પણ ભાગ્યશાળી માની શકાય છે। સાથે જમણી સાઈડ ગળામાં જો તળ હોય તો પણ એમને ભાગ્યશાળી માની શકાય છે। સાથે ચોથે આ વ્યક્તિ છે જે જમણા ખંભામાં તલ હોય તો આવા વ્યક્તિ પણ ભાગ્યશાળી માની શકાય છે। સાથે હાથમાં તલ હોય જમણી સાઈડ એટલે કે વચ્ચોવચ મુઠ્ઠી દેવાઈ જાય અને તલ ન દેખાય તો આવા વ્યક્તિ પણ ભાગ્યશાળી માની શકાય છે। એક અલગથી પણ જગ્યા છે, એ છે જમણા પગના તળિયામાં જો તલ હોય તો આવા વ્યક્તિ પણ ભાગ્યશાળી માની શકાય છે। મિત્રો આવી જ માહિતી તમારા સમક્ષ મૂકતો રહીશ। જો પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો, ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો। નમસ્કાર।